સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 191. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને શ્રીજી મહારાજમાં શક્તિ રહી છે તેને કેમ સમજવી? તો જે મનુષ્ય, પશુ આદિક સર્વે શ્રીજીની મૂર્તિ જોઈને તેને વિશે અતિશય તણાય છે ને પોતાની ક્રિયા કરવા સમર્થ થતા નથી, અને જેની શક્તિ ભક્તમાં, કાળમાં, નામમાં તથા વચનમાં પણ રહી છે, એમ વિસ્તારે કરીને વાત બહુ કરી. હું સમજવું વાતમાં કહેવાનું એમ કે તાત્પર્ય શું આવ્યું? એમ બે પ્રકારની શક્તિ છે. એક તો ભગવાનનો પ્રતાપ છે અને એક ભગવાનના સ્વરૂપમાં આકર્ષણ છે. તો શક્તિ તો બધાયમાં છે. શક્તિ તો નાના પદાર્થમાં હોતી શક્તિ છે. મેં એવું લખ્યું, શ્રીજી મહારાજમાં શક્તિ રહી છે તેને કેમ સમજવી? મહારાજમાં વિલક્ષણ શક્તિ શું? કોઈ અનંત કોટી બ્રહ્માંડમાં એવો પદાર્થ નથી કે જે પદાર્થને જોઈને બીજા આકર્ષણ થાય, એમાં ખેંચાઈ જાય. એવો પદાર્થ કહે છે. એવી કોઈ વ્યક્તિ હોઈ શકે? બહુ મોટા સિદ્ધ પુરુષ હોય તો એ બધાને મનને ખેંચી લે એવું હોય સ્વાભાવિક. ભગવાનમાં એવું છે, એનો સ્વાભાવિક ગુણ છે. મહારાજે લોહ ચુંબકનું દ્રષ્ટાંત દીધું. લોહ ચુંબક છે એ લોઢું એમાં સહજ શક્તિ પડી છે. એટલે આ ભગવાનનો સ્વરૂપભૂત ગુણ કહેવાય, એના સ્વરૂપનો ગુણ કહેવાય. એ બીજામાં ન હોય, મુક્તોમાં ન હોય, અક્ષરધામમાં ન હોય, આવો ગુણ ન હોય. એટલે ભગવાનની મૂર્તિની વિલક્ષણતા છે. એટલે વિલક્ષણ શક્તિ હું અનંત કોટી બ્રહ્માંડ ઉપજાવવા, એ તો પ્રકૃતિ પુરુષ હોતે ઉપજાવી શકે છે. બીજા હોતે ભગવાનની દયાથી ઉપજાવી શકે, પણ પાછી ભગવાનની દયાથી આમ ન થાય કે જે બે હેત કાંઈ ન કરે તો આખું બ્રહ્માંડ ખેંચાઈ જાય. એવું ન થાય. એવો એક અને એક ભગવાનમાં જ ગુણ છે કે બીજાને હોતે આકર્ષી લેવા, બીજાના પ્રાણ ખેંચી લેવા, પછી પ્રયત્નથી નહીં. એ બે એટલે પૂરું થઈ ગયું. એવી ભગવાનમાં વિલક્ષણ શક્તિ છે. એવા ઘણા ગુણ છે ભગવાનમાં, જેને સ્વરૂપભૂત ગુણ કહેવાય. એ કાંઈ ન કરે તો પણ એવા જ કહેવાય. મહારાજે દ્રષ્ટાંતો અમુક ઘણા આપ્યા છે ને, એવા દ્રષ્ટાંતો કે સોનું છે ને બીજી ધાતુ છે. તો સોનું છે એને ક્યારેય પણ કાટ ન લાગે, વાતાવરણની અસર ન થાય. સોનાના વાતાવરણની અસર ન થાય. બીજા બધા ધાતુઓને વાતાવરણની અસર થાય. એવું દ્રષ્ટાંત દઈને મહારાજનું કહેવાનું હું? ભગવાનની મૂર્તિ વિલક્ષણ છે. ભગવાનની મૂર્તિની વિલક્ષણતા છે. સોનાને કોઈ અસર થતી નથી. એટલે કિંમતમાં મહારાજે વિલક્ષણતા નથી બતાવી, એના સ્વભાવમાં વિલક્ષણતા બતાવી. સોના કરતા કિંમતી તો હીરા હોય, બીજી બધી ધાતુઓ, ઘણી ધાતુઓ હોય, એના કરતા ઓલા છે. પણ મહારાજ સોનાનું દ્રષ્ટાંત દીધું અને હંધાય સમજીએ કે બીજી ધાતુ એવી કેટલી હશે. હીરો જૂનો તો નહીં થતો હોય, પછી બહુ ખબર નથી. આપણે હીરાવાળા ડાયમંડ વાળાને પૂછવું પડે હીરો જૂનો થાય કે ન થાય. પણ સોનાનું દ્રષ્ટાંત મહારાજે એટલા માટે આપ્યું કે બધાએ સમજી શકે છે.
બધા કે એક વખત સફારીમાં લેખાયો હતો હોનાનો અને પારાનો. પારો અને હોનું એના બંધારણમાં 1 ડિગ્રીનો કંઈક ફેર છે. જો એક વધી જાય ઘટી જાય એટલે પારો હોનું થઈ જાય. એટલે પેલા 5 જૂના જમાનામાં પેલા મંત્રજંત્રવાળા હતા ને પારામાંથી પારો એને જોઈએ હોનું કરવું હોય તો. એટલે પણ 1 ડિગ્રીમાં કેટલો બધો તફાવત પડી જાય છે. 1 જ ડિગ્રીનો બંધારણનો ફેર છે. તો એ બંધારણને લઈને હોનાનું બંધારણ જ એવું છે કે એને વેધર છે એ કાંઈ ઇફેક્ટ ન કરે. એમ ભગવાનનું બંધારણ સ્વાભાવિક એવું છે કે એને આ બ્રહ્માંડના કોઈ પણ પદાર્થ છે એ ઇફેક્ટ ન કરી શકે. સુખદેવજી ને એ બધાય છે ઇફેક્ટલેસ છે બધાય. એ એની વૈચારિક શક્તિથી છે અને એના પ્રયત્નથી છે. જો એ પ્રયત્ન ન કરે તો એવા ન રહે. ભગવાનને એવો પ્રયત્ન ન કરવો પડે કે ભાઈ મારે હરખું રહેવું તો હરખું. મહારાજે તો ઉલટું એવું કીધું કે માયામાં જાય તો માયાને બ્રહ્મરૂપ કરી. પોતાને તો કાંઈ ઓલી ઇફેક્ટ ન થાય પણ ઓલાની ઇફેક્ટ કરે. જગતના પદાર્થોની ઇફેક્ટ કરે, બ્રહ્મરૂપ બનાવી દે. એવો એક ને એક ગુણ છે એ ભગવાનમાં છે. એટલે બીજા કોઈને ભગવાનની હારે કોઈની ઉપમા નથી દેવાતી. તત સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોન વખંડી તદિહ પુમાન, એવું શાસ્ત્રકારોએ કીધું એમ કે બ્રહ્માની સૃષ્ટિ પ્રજાપતિઓ અને પ્રજાપતિઓની સૃષ્ટિ આ બધું જગત. એટલે તત સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ 3 લીધા છે. 3 સૃષ્ટિ બદલી ગઈ. એમાં કોન વખંડી તદિહ પુમાન યોશીન મય્યેહ માયા. આ વાતાવરણ આ પદાર્થ છે એ કોના બંધારણને અસર ન કરે તો કે ઋષિમ નારાયણ મૃતે. ઋષિ નારાયણને એક અસર ન કરે. બીજા કોઈને કાંઈ એવું ઓલું વાયડાઈ ન કરવી, ગર્વ ન કરવો કે મને અસર ન કરે. ભગવાને એવો અસર બને. હોનાને જ 100 વર્ષ કાદવમાં દાટી રાખો તોય એને હોનું જ એમ કહીએ કે મને કાંઈ અસર ન થાય. 100 હાથમાં ડિફરન્સ ફરે આનાથી આના હાથમાં આનાથી આનામાં તો એ સેકન્ડ હેન્ડેડ ન થાય. સેકન્ડ હેન્ડેડ થાય એટલે કિંમત ઘટી જાય ને. હોનાની ન ઘટે. 100 હાથમાં ફરે, 1000 હાથમાં ફરે, 1,00,000 હાથમાં ફરે તો એની કિંમત ન ખોટે. એના હાથ અડાડવાથી કોઈને એને ટચ જ કરી નથી શકતા. એવો મહારાજનો આ બીજો ગુણ છે. હું કે બધાને આકર્ષણ કરી લે. એ સ્વાભાવિક. મહારાજ કે ભગવાનમાં એવો સ્વાભાવિક ગુણ છે. વ્યાસ ભગવાન છે એ તો ઋષિનું શરીર હતું અને શરીરે મુવાળા હતા જાજા, શરીર ગંધાતું હતું તો એ પાછું ઓલો ગુણ હોય બીજાને ખેંચવાનો. અવતાર લે ભગવાન ત્યારે જ ગુણ ત્યારે જ ગુણ દેખાય છે કે ધામમાં હોતા? ના, ધામમાં તો સવાલ જ નથી. ધામમાં હોય તો અહીં આવે ને. અહીંથી કાંઈ નવો લઈને થોડા આવે ભગવાન. પણ આ ગુણો વર્ણન કર્યા છે એ અવતાર દશામાં હોતે. ઓલા તો બધા છે જ એને. ન્યા તો ભગવાન જેવા ગુણ બધા મુક્તોના હોતે છે. ઓલો મમ સાધર્મ્ય હા, મમ સાધર્મ્ય માગતા. પણ જગત વ્યાપાર વર્જમ એમ એટલું કીધું છે. એ ભગવાનમાં એક આ ઓલું નથી. ઓલું ભગવાનમાં એક છે એ બીજા નથી. બાકી તો બધા એના ગુણ છે. પણ સંસાર દશામાં અવતાર દશામાં હોતે ભગવાનના આવા ગુણ હોય છે. અવતાર લઈને આવે તો એનું શરીર છે એ બીજાના શરીર જેવું નથી.
બીજા હોય એ ક્યારેય પણ સિદ્ધ પુરુષો હોય તોય એનું શરીર છે એ નાશવાન છે. રામાનુજાચાર્યજીએ તો એવું કીધું, શરીર ભલે નહીં મુક્તો આવ્યા હોય તો એનું શરીર છે એ છોડી જ જવું પડે. ભગવાનના પૃથ્વી ઉપર આવે તો એનું શરીર છોડીને જવું પડે એવું બંધન નહીં. ક્યારેક એના શરીર વ્યાજે, ક્યારેક શરીરને મૂકી દે, એ તો એનું નાટક છે. એને શરીરને છોડવાની જરૂર નથી. એના શરીરમાં માયાનો ભાગ નથી, એના શરીરમાં માયાના તત્વો નથી. એવું એ એનો સ્વાભાવિક ગુણ કહેવાય, ભગવાનનો સ્વાભાવિક ગુણ કહેવાય. એની હારે કોઈને આવે નહીં, કોઈ બીજા કોઈ ન આવે ભગવાન. એટલે મહારાજે એવું કીધું, સ્વામી એવું કીધું, શ્રીજી મહારાજમાં શક્તિ રહી છે ને કેમ સમજવી. એટલે એનો અર્થ વિલક્ષણ શક્તિ છે એ કઈ? તો મનુષ્ય, પશુ આદિક સર્વે શ્રીજીની મૂર્તિને જોઈને એને વિશે અતિ તણાઈ જાય છે અને પોતાની ક્રિયા કરવા સમર્થ થતા નથી, એવા પરવશ કરી દે છે ભગવાનની. વળી જેની શક્તિ ભક્તમાં, કાળમાં, નામમાં, વચનમાં પણ રહે છે. ભગવાને કીધું કે તમે આમ કરો, પછી એમ ન કરે એટલે એમાં દૈવત બધું હણાઈ જાય, એમાં કાંઈ રહે નહીં. પછી ગમે એવો મોટો હોય તોય એટલે એના વચનમાં, એના નામમાં પણ વિલક્ષણતા છે. બીજાનું નામ અને આ ભગવાનનું નામ, એમાં બેમાં એક સમજવું એને શું કહેવાય? અપરાધ કહેવાય, નામાપરાધ કહેવાય. ભગવાનના નામના અક્ષરો એમાં જે સ્વામિનારાયણમાં સ હોય કે વ હોય એવો બીજો વ સમજવો એ નામાપરાધ થયો કહેવાય. પણ હવે એ મનાય નહીં ને, કે વ તો બધા હણા તો બધા એના જ હોય, ક્યાંય કામમાં ન આવે. હણા બધા કામમાં ન આવે એવો કહેવાય ને હણા એમ. તો એવો હોય. પણ મહારાજના નામમાં જે અક્ષરો રહ્યા છે એ અક્ષરો અને બીજા અક્ષરો એ જુદા છે. જેમ મહારાજની મૂર્તિ અને બીજા માણસનું શરીર એ જુદા છે. પછી ક્યાં સુધી પ્રકૃતિ પુરુષ સુધી હોય તોય વાંધો નથી, અને મુક્તો હોય તોય વાંધો નહીં. મુક્તોના શરીર દિવ્ય છે, પણ તો આના જેવું નહીં. આમાં એમાં વિલક્ષણતા ન હોય તો પછી ત્યાં કેમ સ્વામી સેવક ભાવ કેમ રહે? તો ન્યા હોતે તમે કહો છો ને કે અહીંયા હોય ત્યારે જ ખેંચે બધાને, એવું કે ન્યા હોતે ખેંચે, ન્યા હોતે બધા મુક્તોને ખેંચી લે. ઇત્થમ ભૂત ગુણો હરિ એમ આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા પ્યુરુક્રમે કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. હું કરવાને આવા બધા ખેંચાઈ જાય છે? નો કોઝ, કોઝ નથી ને કે આવું હતું એટલે એ ખેંચાઈ ગયા. સ્વભાવ છે એનો એવો. સ્વભાવમાં કોઝ ન હોય. કારણ દર્શિત નોટિસ આવશે કે કારણ દર્શાવો, તમે શું કરવાની ગેરહાજર રહ્યા? શોકોજ નોટિસ, એમ કારણ દર્શાવો, એમ કે શું કરવાની ત્યાં આ શું કરવાની એમાં ખેંચાઈ જાય છે, કારણ દર્શાવો. તો વ્યાસ ભગવાને ના પાડી. વ્યાસ ભગવાને કીધું કે ઇત્તમ ભૂત ગુણો હરિ. ભગવાન એવા છે જ, બીજો કોઈ એવો નથી. અને એક ભગવાન જ એવા છે કે એટલે ન્યા હોતે અક્ષરધામમાં હોતે આ રૂલ લાગુ પડે છે. તમે કહો છો ને અક્ષરધામમાં છે કે નહીં, એમ અક્ષરધામમાં હોતે એવો રૂલ લાગુ પડે. નકર તો પછી ત્યાં બધા ભાગલા થઈ જાય, બધા ઢુંગલા થઈ જાય, એમ કે ઓલાને ખેંચે ને ઓલાને ખેંચે, ત્યાં બધા ઢુંગલા થઈ જતા હોય. પણ એવું નથી થતું, એક જ ઠેકાણે બધા ખેંચાઈને બેઠા છે. એટલે ભગવાનનો સ્વાભાવિક ગુણ છે.